પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર પીસીબીની રેડ, 8 ખેલી ઝડપાયા. મકાન માલિક વ્યક્તિ 150 રૂપિયા લઈને જુગાર રમાડતો હતો. પોલીસ દ્વારા ₹1.73 લાખનો મુદ્દામાલ કબજે. પાણીગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમાડનાર સહિત 8 ખેલી ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી તથા દાવ ઉપર લાગેલી રોકડ રકમ અને 8 મોબાઈલ મળી ₹1.73 લાખનો મુદ્દામાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા સાઈનાથ જિમ્નેશિયમની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ ₹200 કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે. જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી, જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે, જાવેદ, નઝમુદ્દીન, મલેક, ધર્મેશ, રમેશ ગોહિલ, નયન ઉર્ફે વિશાલ, ગોપાલ કહાર, સાગર કંચન માછી, પવન આનંદરાવ સિરસાટ, વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહિરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલા 8 જુગારીઓને અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ ₹1.02 લાખ, 8 મોબાઈલ ફોન ₹70,000 મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹1,73,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે.